ચોપરામાં વિકાસ આઘાડીનું સરકાર સામે જોડેમારો આંદોલન આજે 2 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે બરાબર 10 વાગ્યે સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં શ્રી છત્રપતિ શિવાજીની પ્રતિમા માત્ર 8 મહિનામાં તૂટી પડી, કારણ કે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. તમામ ઘટક પક્ષો વતી સરકારની મહાવિકાસ આઘાડીના તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ માનનીય અરુણભાઈ ગુજરાતી સાહેબ અને જલગાંવ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ જિલ્લા પ્રમુખ ભૈયા સાહેબ અને સંદીપ સુરેશ પાટીલના માર્ગદર્શન હેઠળ જોડેમારો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વખતે ચોસાકાના ચેરમેન શ્રી ચંદ્રહસભાઈ ગુજરાતી, શહેર પ્રમુખ નંદકિશોર સંગોર, કેડી ચૌધરી, પ્રદીપ લીંબા પાટીલ, ગોવિંદા બાપુ મહાજન, શેખ આરિફ શેખ સિદ્દીકી, નંદકિશોર પાટીલ, તુકારામ પાટીલ, શિવસેનાના દેવેન્દ્ર પાટીલ, સામ્યવાદી નેતા અમૃતરાવ મહાજન, લઘુમતી જિલ્લા પ્રમુખ અબ્દુલ હમીદ, નેમીચંદ જૈન, સુનિલ બળગુજર, રમેશ શિંદી, મધુકર પાટીલ, ધનંજય પાટીલ, પ્રકાશ મહિલા આઘાડી શ્રીમતી અનિતાતાઈ શિરસાટ, શ્રીમતી જયશ્રીતાઈ બળગુજર, બાલકૃષ્ણ પાટીલ, અનિલ પાટીલ, ઇશ્તિયાક જહાંગીરદાર, ફતિમા પઠાણ, શ્રીમતી યોગિતા ચૌધરી, ચેતન બાવિસ્કર, દેવીકાંત ચૌધરી, પ્રતાપરાવ સોનવણે, છગન પાટીલ, અશોકરાવ સાલુંખે, અનિલવાળા, ગોપાલ પાટીલ, વીકે પાટીલ, દેવાનંદ શિંદે, રાજકુમાર સોનવણે, ભાઈ સાહબ સાલુંખે, વીએચ પાટીલ, યશવંત ખેરનાર, શશિકાંત ચૌધરી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટિંગ બાય શરીફ પિંજારી, ગોળગાંવ.